નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ન્યૂઝ ચેનલમાં। તો ફરી એક વખત ગુજરાત તથા દક્ષિણ ભારતમાં અંબાલાલ પટેલની આગાહી કરવામાં આવી છે। અંબાલાલની એપ્રિલમાં અંગ દજાડતી ગરમી તથા આંધી વંટોળ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે। તો ન્યૂઝ જોઈએ વિગતવાર। ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 20 એપ્રિલ બાદ આકરી ગરમી પડશે તથા કચ્છ અને ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ગરમીનું પ્રમાણ સૌથી વધારે રહેવાની સંભાવનાઓ રહેલી છે તથા 27 થી લઈને 29 એપ્રિલ સુધી આંધી વંટોળ તથા ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સંભાવનાઓ પણ અંબાલાલે વ્યક્ત કરી છે। મે મહિનામાં કરા પડવાની સંભાવનાઓ પણ રહેલી છે। શરૂઆત તથા પાછોતરા વરસાદ સારો થવાની આગાહી પણ અંબાલાલ પટેલે કરવામાં આવી છે। રાજ્યમાં ઉત્તર પશ્ચિમના વિસ્તારોમાં પવન ફૂંકાઈ રહ્યો છે। આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ છે। જો કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 1 થી 2 ડિગ્રી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે। માર્ચ મહિનાના અંત સુધીમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું। જો કે આ 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં પણ ભારે ગરમી પડવાની સંભાવનાઓ રહેલી છે। એપ્રિલ મહિનામાં ગુજરાતના ભિન્ન ભાગોમાં આંધી વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે। એપ્રિલ મહિનામાં વાદળવાયુ આવવાની શક્યતાઓ છે તથા 8 એપ્રિલે રાજ્યમાં ફરીથી પશ્ચિમી વિક્ષેપ આવશે, જેથી 22 એપ્રિલથી હવામાનમાં પલટો આવી શકે છે। તારીખ 12 થી લઈને 14 એપ્રિલમાં 3 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતના કોઈ પણ ભાગમાં આંધી વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની સંભાવનાઓ પણ રહેલી છે। આ દરમિયાન રાજ્યના કોઈ ભાગમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે, જ્યારે આગામી 27 થી 29 એપ્રિલ દરમિયાન આંધી અને વંટોળનું પ્રમાણ વધુ રહેશે। હવામાન વિભાગની આગાહી અનુસાર હજી 2 દિવસ સુધી તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો ઘટાડો થશે। અમદાવાદમાં ગરમ રાત અનુભવાઈ હતી। આગામી 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં ગરમ રાત રહેવાની શક્યતાઓ છે। તો બનાસકાંઠા, અમદાવાદ અને આણંદમાં ગરમ રાતની આગાહી કરાઈ છે। હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે। દરિયા કિનારે ડિસ્ટર્બન્સ યથાવત રહેશે। ગુજરાતમાં પર્વતીય ભાગોમાં હળવો વરસાદ રહી શકે છે, તો પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે તાપમાન પણ ઘટી શકે છે। તો એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયાની શરૂઆતથી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ પણ છે। હાલ તો ઉત્તર ગુજરાતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે, પરંતુ એપ્રિલની શરૂઆત થતાં જ વાતાવરણમાં ફરીથી પલટાઈ શકે છે અને આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું આવવાની શક્યતાઓ પણ રહેલી છે। માર્ચના અંતમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે, જેમાં દેશના ઉત્તર પૂર્વના ભાગોમાં આંધી વંટોળની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોના કારણે હવામાનમાં પલટો આવવાની આગાહી પણ કરવામાં આવી છે। તો અંબાલાલે એપ્રિલની શરૂઆતમાં ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની તથા આંધી પવન આવવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે। તારીખ 3 થી લઈને 5 દરમિયાન દક્ષિણ ભારતના હવામાનમાં પલટો આવવાની સંભાવનાઓ પણ અંબાલાલે વ્યક્ત કરી છે। માર્ચના મધ્યથી જૂનના મધ્ય સુધી ગરમ પવન ફૂંકાઈ શકે છે અને તેના કારણે લૂ સહિતની અસર થઈ શકે છે। અંબાલાલે આ આકરા ઉનાળા દરમિયાન આકરી ગરમી પડવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે, જેથી એપ્રિલ મહિનાના દરમિયાન તેમણે તાપમાનમાં પારો રાજ્યમાં 43 થી લઈને 44 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। એપ્રિલ મહિનામાં કાલ વૈશાખીનો અનુભવ થવાની સંભાવનાઓ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। મહત્વનું છે કે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે છાંટા થવાની તથા આંધી વંટોળ ઉદ્ભવવાની સંભાવનાઓ પણ હવામાન વિભાગ તથા અંબાલાલે વ્યક્ત કરી છે। આ સાથે તેમણે ભારે પવનના કારણે કાચા મકાનમાં પતરા ઉડી શકે છે, તેવી ભારે પવન ફૂંકાઈ શકે છે તેવી શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે। આગામી મહિને એટલે કે એપ્રિલમાં અંબાલાલ પટેલે કાળઝાળ ગરમી પડવાની તથા પારો ઊંચો જવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। હાલ સમાચારોમાં મિત્રો આટલું જ। વધુ સમાચારો જોવા માટે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ધન્યવાદ।